તો હે ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યુ વિડિયો. તો આજે આપણે જવાનું છે નાચમાં. તો ગાઈસ આપણે આજે જવાનું છે નાચમાં અને મોન ઋત્વિક જવાના છે એક્ટિવા લઈને. મારી મમ્મીને પોકી ગયા છે ગાડી લઈને અને મોન ઋત્વિક જવાનો છે એક્ટિવા. તો ગાઈસ આજે ઋત્વિકને એક્ટિવા હાંકવા દેવાની છે. તું તો એક્ટિવા હાંકવી ક્યાં હાંકવી? હા એમ ખબર હે કે નહીં દેવા. હવે ઘડો ભરાય જુઓ મસ્ત. હેડો આપણે ભાઈ હેડો. તો આપણે એક્ટિવા લઈને જવાની છે મસ્ત. કેવી લાગે? એક નંબર લાગે ને બંને લેર એડ પાસે હેડપા મસ્ત. લઈ લીધી ને સાફ તો કરવી થોડી. તો સાફ તો કરવી પડે ને કાળા. સાફ નહીં કરતો મારે તો બેવું ઘણું એને મારા. તો ગાઈસ જુઓ કાલ ગાડી પડી હતી આજે ગાડી નહીં કેમ કે ગાડી મારા પપ્પા લઈને પહોંચી ગયા ત્યાં અને ટ્રેક્ટર તો પડ્યું જ છે. અને બાઇકને પંચર પડ્યું જુઓ જુઓ. સાંજે ઘરે આવીને પંચર કઢાવવા જવાનું છે એ પણ બતાવીશ તમને બ્લોગમાં આગળ. મંડ્યા રહેજો. બીજું કોઈ એવું દીધા કોઈ એ કેવું બસ હવે નીકળી ગયા પિયુષભાઈ. ઓન હાડવા તો 10 તો એક્ટિવ આઈ રે વાત. ચલો અરે નહીં નડિયા કલજી વાળે મોએ काला ये फोन मुझे दे दे काला. વધારે મત બનાવો સ્ટોરેજ ફૂલ થશે તો ફરે તો મેલશે. તો ગાઈસ મોન ઋત્વિક ને એટલે ગયા છે આપણે નાતે જવાનું છે ત્યાં એક્ટિવા લઈને મસ્ત જુઓ 20 ની સ્પીડે હેડું કારણ કે સવારથી ટાઢવા એટલા માટે 20 ની સ્પીડમાં ચાલુ છું જુઓ. અને આ આપણે છે ચામુંડા માતાનું મંદિર દર્શન કરી લેજો. અમારે નવરાત્રિના ગરબા રમાય છે મંદિરમાં. શું એમને મળવારું કહેતોય નહીં. તો ગાઈસ પોકી ગયા હતા અરે કાં વિડીયો બનાવવા ના પાડે એટલે નહીં બનાવતા. હવે એડતરી વાળો બનાવશું બાય. તો ગાઈસ બાઇકમાં પડ્યું તો પંચર સવાર કીધું હતું ને તમને. તો હવે જવાનું છે પંચર કઢાવવા. આ બે આવે છે ઋત્વિક ને મહિપાલ. આ બંને આવશે હેડતા અને હું જઈશ બાઇક લઈને. જુઓ તમને પંચર બતાવું. જુઓ આખું ટાયર બેસી ગયું છે અને એક્ટિવા ભરાય છે જુઓ. હવે જઈશ પંચર કઢાવવાનું પછી જવું ખેતરે. હેલો ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. આજ પિયુષ હેડી રહ્યો છે અને અમે જઈ રહ્યા છે હેડતા. નીકળી ગયા પંચર કઢાવવા. તો ગાઈસ અમે જઈ રહ્યા છે એટલે સ્ટેશન જાય આવી રે સ્ટેશન પિયુષભાઈ અમારા આઈ આજ જાય તો મેં ઉઠ જઈને બ્લોગ. તો ગાઈસ આવી ગયા હતા પંચરવાળી દુકાને પણ અહીંયા પંચરવાળો હાજર નથી એટલે જાતે જ હવા ભરી નાખી છે. જો હવા રહેશે તો રાખીશું નહીં રહે તો ફરીથી આવીશું પંચર કઢાવવા. આ બે ચાલતા ચાલતા પણ આવી ગયા છે. હવે એમને માથે બેવરાને લઈ જવા પડશે ને ઘરે. ફરી જાય તો કંઈ નહીં. ચાલુ કેમ કર્યું કાળા? ચાલુ કા કેવો ને આગળ પાટું પાડી નાખો. ઓકે મત ઝઘડા ઝઘડે છે. હવે આપણે જઈશું ઘરે. બાઇક મસ્ત ચાલુ કરી નાખ્યું છે. બે જાઓ બધા બે જાઓ. તો ગાઈસ મારા પપ્પાએ એક વસ્તુ મંગાવી હતી બાઇકના માટે. એની જગ્યાએ એમેઝોનમાંથી કંઈક બીજું આવી ગયું છે. તમને બતાવું હું શું મંગાવ્યું તો એ પણ બતાવું. પહેલી તો લાઇટ ચાલુ કરું કારણ કે દેખાશે તમને સારી રીતે.
તો ગાઈસ આપણે આ બાઇક તો હે જ, એની સાથે આ બાઇક લાવ્યું હતું. તો એના માટે મારા પપ્પાએ આ હીરોનું જે નામ છે ને, આ હીરોનું નામ અને તેનો આ લોગો છે એ મંગાવ્યો તો એમેઝોનમાંથી. તો શું આવ્યું એ તમને બતાવું. જુઓ, આ એવું આવ્યું છે, અમે ખોલ્યું છે. જુઓ ગાઈસ, આ મંગાવેલું છે એમેઝોનમાંથી મંગાવ્યું છે ને આઈશું છે એવો જુઓ તમે. જુઓ, અને પેમેન્ટ ઓનલાઈન કરી દીધું હતું મારા પપ્પાએ, એટલે પૈસા પણ પાછા નહીં આવ્યા. અમે રિક્વેસ્ટ મેળવી હતી તો એ કહે છે કે એવું ન થાય. તો અમે એમને કીધું તો પણ નથી તે બદલ થાય. એટલા માટે તમે પણ જો ખરીદો તો ધ્યાનથી ખરીદજો. અને જુઓ, એવું તમારી સાથે પણ ન થાય. એટલે પહેલેથી પૈસા નહીં આપવાના, કેશ ઓન ડિલિવરી કરી લેવાનું. એમેઝોન સહી એપે પણ એમના પણ વિશ્વાસ કરાય એમ નથી. એટલે તમે જોઈને કરજો, એટલું મારું કહેવું છે, એ માનજો. તો હે ગાઈસ, પપ્પાએ ટોળું લેવા મૂકી દીધું એટલે ટ્રેક્ટર લઈને જાઉં છું ટોળું લેવા. ટોળું લઈ લીધું છે ને હવે જાય ખેતરે. ટોળું લઈ લીધું જુઓ. બીજા દૂધ લીધા હતા ને હવે દૂધ લઈને જાઓ ડેરી. દેવો ગાય બીજી આડી ઊભી, બે બરની રોજ ભરાવે એટલે બે જ લઈને જાઉં એક્ટિવા લઈને. ભરાવે પછી આવી જાઉં ખેતરે, ખાવ બીજું કાંઈ, પછી સુઈ જવાનું છે. સીધા કાલે ઉઠી જવાનું.